જય સ્વામિનારાયણ. આજે આપણે બેસનવાળી મેથીની ભાજી અને રીંગણનું મિક્સ શાક બેસનવાળું મસ્ત બનાવીશું. જોઈ શકો છો કે માટી કેટલી ભાજીમાંથી નીકળી છે, કેટલું પાણી ગંદુ થઈ ગયું છે. નીચે બધી માટી સ્થાયી થઈ ગઈ છે અને ભાજી ઉપરથી લઈ લીધી છે. હવે આપણે ચોખ્ખા પાણીમાં ફરી ધોઈ નાખીશું. અડધો કલાક ડુબાડી દીધી છે. અડધો કલાક ભાજી મેં પાણીમાં ડુબાડી દીધી છે. પછી હવે એને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું, કારણ કે ભાજી પલાળીને ડુબાડવાથી બધી જ માટી નીચે આવી ગઈ છે. પાણી નાખી દઈશું અને પહેલાં તેલ મૂક્યું છે કઢાઈમાં અને એની અંદર અડધી ચમચી જેવી રાઈ નાખી છે. હવે આપણે રાઈ તતડી જશે પછી થોડો મસાલો કરી દઈશું. એમાં રાઈ તતડે છે આપણી. એમાં લસણ નાખે તો ખૂબ જ સરસ લાગે છે, પણ મારે ભગવાનને ધરાવવાનું છે એટલે હું લસણ નથી નાખતી. આપણી રાઈ તતડી ગઈ છે. હવે હું થોડી હિંગ નાખીશ, થોડું મરચું નાખીશ, થોડું હળદર નાખીશ અને સહેજ ગરમ મસાલો નાખીશ. હવે આપણે પહેલાં છે તો આપણે બીટ, ટામેટું ને વટાણા બધું બાફી નાખીશું. આપણે પહેલાં વઘારી દઈશું. હવે આપણે હલાવી દઈશું. ગેસ ધીમો રાખવાનો છે. હવે આપણે રીંગણ નાખી દઈશું. આપણે હવે તેલ વાર માટે એક થાળી રાખી દઈશું અને એની ઉપર સહેજ જોઈ લઈશું. લીલા તાપે વરાળથી રીંગણ અને ભાજી કરવાનું છે. આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે આપણે એને ધીમા તાપે ચડાવવા દઈશું. ત્યાં સુધી આપણે રોટલીનો લોટ માંડી દઈશું. હવે આપણે ભાજી બધી નાખી દીધી છે. હવે ધીમા તાપે થાળી પાછી ઉપર ઢાંકી દઈશું. અંદર થોડું પાણી મૂકે છે. થોડી વાર રહી 5 મિનિટ પછી આપણે હલાવીશું. રીંગણ અને બીટ અને ગાજર ને
વટાણા ચડવાના મૂકતા તો 7-1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે વટાણાને ચડી ગયું છે, તમે જોઈ શકો છો. બીટ વટાણાને એટલું બધું આપણે પહેલાં બાફી નાખ્યું. હવે મસ્ત ચડી ગયું છે. હવે આપણે તાપ ધીમો રાખવાનો છે. હવે ઉપર આપણે ભાજી નાખી દઈશું, મેથીની ભાજી. થોડી વાર માટે 5-10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. ત્યાં સુધી આપણે મેથીની ભાજી જોઈ દઈશું. બંધાઈ ગયો છે. થોડું તેલ હાથમાં લઈ અને આપણે લોટને નાખી દઈશું. તમે જોઈ શકો છો મારો રોટલી લોટ જોઈ લો. આવી રીતે લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો ભાજી પણ થોડી વાર થઈ ગઈ છે. હવે આપણે લગભગ 7-1 મિનિટ જેવી થશે ત્યાં સુધીમાં આપણી ભાજી મસ્ત ચડી જશે. ત્યાં સુધી આપણે હજી થોડી વાર માટે પાણી મૂકી દઈશું, પાણી વાળી. હવે આપણે મીઠું નાખી દઈશું પ્રમાણસર સ્વાદ પ્રમાણે. થોડું ઓછું નાખવાનું છે કારણ કે આપણે નીચે રીંગણમાં નાખી દીધું છે. હવે આપણે મરચું નાખી દઈશું, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું અને 1 ચમચી ધાણા જીરું નાખીશું. હવે આપણે ધીમીમાં તાપે હલાવી નાખીશું. મસાલો બધો બળી જાય ત્યાં સુધી ભાજી હલાવી દઈશું. 2 કે 3 મિનિટ મસાલો કેળવતા. હવે આપણે ભાજી જોઈ લઈશું. મસ્ત આપણી ભાજી થઈ ગઈ છે. મસ્ત ભાજી થઈ ગઈ છે. હવે આપણે ચણાનો લોટ અંદર નાખી દઈશું. પછી આપણે ધીમે ધીમે હલાવી દઈશું. હવે આપણે એને 2 મિનિટ માટે ઢાંકીને રાખીશું કારણ કે બેસન જે નાખ્યું છે તે સહેજ ચડી છે. હવે આપણે લોટ મસ્ત મસળી નાખ્યો છે. હવે આપણે તેના લુવા પાડી દઈશું. તમે જોઈ શકો છો
હવે હું ઘી ગરમ મૂકી દઉં છું રોટલીમાં ચૂપવવા માટે. હવે આપણી ભાજી 2 મિનિટ થઈ છે. હવે આપણે ભાજી જોઈ લઈશું. મસ્ત બેસનવાળી ભાજી, રીંગણ, ગાજર, બીટ અને વટાણાની ભાજી બહુ મસ્ત થઈ છે. સુગંધી જોરદાર આવે છે. આ તો રોટલા સાથે ખૂબ જ મજા આવે છે. પણ આજે મારે રોટલી કરવાની ઈચ્છા હતી એટલે હું રોટલી બનાવી. તમે જોઈ શકો છો મારી ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ભાજીમાં ભાજી મૂકી દઈશું. બેસનવાળી ભાજી તૈયાર છે. હવે આપણે રોટલી ચડી ગઈ છે પાછળથી. હવે આપણે તેને હલાવી દઈશું. જોઈ શકો છો તમે. હવે અંદર ગરમ રોટલીમાં ઘી ચોપડી દઈશ. હવે આપણે બીજી રોટલી નાખીશું એ છે પાછળથી. હવે આપણે એને હલાવી દઈશું. તમે જોઈ શકો છો મારી રોટલી બનાવેલી મસ્ત ફૂલી ગઈ છે. હવે આપણે બધી ધીમે ધીમે રોટલી બનાવી દઈશું. રોટલી અને બેસનવાળી મેથીની ભાજી, રીંગણ, વટાણા, બીટ અને પાપડીની સબ્જી બનાવી છે. એની સાથે ટામેટું છે, મોરી છાશ છે અને મૂરો છે. ખાવાની ખૂબ જ મજા આવે છે. જો તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો તમે આગળ શેર કરજો. જય સ્વામિનારાયણ.